નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। વાવથરાદ જિલ્લા એકતા મુસ્લિમ સમાજ મંચના નવા પ્રમુખ તરીકે ગનીભાઈ મુસલાની નિમણૂક। એકતા મુસ્લિમ સમાજ મંચ ગુજરાત દ્વારા વાવથરાદ જિલ્લાના પ્રમુખ તરીકે ગનીભાઈ મુસલાની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક સાથે સમગ્ર વાવથરાદ પંથક તેમજ મુસ્લિમ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે। સેવાભાવી ગનીભાઈ મુસલા લાંબા સમયથી સમાજ સેવા સાથે જોડાયેલા રહી અનેક સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા છે। તેમની નિષ્ઠા, સેવાભાવ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને મંચ દ્વારા તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। મંચના આગેવાનો તેમજ સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે ગનીભાઈ મુસલાના નેતૃત્વ હેઠળ વાવથરાદ વિસ્તારમાં મુસ્લિમ સમાજના ઉત્થાન, શિક્ષણ, પ્રગતિ, સામાજિક એકતા અને સર્વાંગી વિકાસના કાર્યોને નવી ગતિ મળશે। તેમની નિમણૂકને લઈને સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમાં સફળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી।